એટલા માટે કરું છું, બાપ આપ સૌ વિદ્વાન છો, બધાને વંદના કરું છું, પણ એટલું કહું છું, ભક્તોના આહુડા ઈશ્વરે લુયા હોય એવી હજારો કથા છે. એમાં 52 વખત તો નરસિંહ મહેતા એકલા, બીજા ઘણા અસંખ્ય ભક્તોના આહુડા ઈશ્વરે લુયા એવી હજારો કથા છે. પણ ઈશ્વરના આહુડા કોઈ ભક્તે લુયા હોય એવો દુનિયામાં કોઈ ભક્ત જન્મો હોય તો હનુમાનજી મહારાજ એક જ જન્મો છે જેને ઈશ્વરના આહુડા લુયા. જયંતિભાઈ, ઈશ્વરના આહુડા લુયા. અરે ભક્તા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા અનેક, પણ દાસ ભંજે દુઃખ દેવરા એસો અંજની જાયો એક. અને લંકામાં આવ્યા ને, જાનકીનું દુઃખ જોયું ને તો ઘડીક તો એમ થયો તો ખારો ખેડૂ કાંપો વાળે ને એમ કાંપો વાળી લો. હામ ઘણી પણ હુકમ નહીં, અને ઈ જ હનુ અકુલાટ, નકર લશ્કર લઈ લંકા લગી ઠાકર તને ધક્કો ન થાત. ધીર તજી અને હરી ધ્રુજ્યો તેદી કપી રીછ હતા ક્યાંક, પણ એમાં ઉગારણ લખમણ એક પેખ્યો હનુમંત પાલિયા. ધીર તજી હરી ધ્રુજ્યો તેદી કપી રીછ હતા ક્યાંક, પણ એમાં ઉગારણ લખમણ એક પેખ્યો હનુમંત પાલિયા. કે થાત શું કે જો ધ્રેપો હોત જનની ધાવણે, શું માનું મહાત્મા આપી શકું. બે માણસ છોકરો ફરવા ગયેલા ને મેળાને ગઢ છોકરું નોખું પડી ગયું ને તે માં બે બાકલી થઈ ગઈ. અને ધણીને કે ગમે એમ કરો ઝટ મારો છોકરો ગોતી દો. ટૂંકમાં પોલીસ વાળાને ફરિયાદ કરી કે આવા કલરના લુગડા પહેર્યા છે, આવડી ઉંમર છે, આવો દેવ ખાવ છે. 1.5 કલાકે પોલીસ વાળાએ ગોતી દીધો. એટલે બાઈને કીધું કે તમારો દીકરો છે. એટલે હા બાઈ આમ બથ ભરી ગઈ. અને ધણીને કીધું કે હવે આપણે આ મેળામાં નથી રહેવું, જે મેળામાં મારો દીકરો ખોવાઈ જાય મેળો મને ઝેર થઈ ગયો છે, આપણા ઘરે હાલો. તઈ ધણીએ કીધું કે આપણા ઘરે નહીં, કે તો કે બાના ઘરે જાય. હા એમ કે તારો દીકરો ખાલી તારાથી 1.5 કલાક નોખો પડી જાય અને આ મેળો તને ઝેર થઈ જતો હોય તો મારી માથી હું 10 વર્ષથી નોખો પડી ગયો છું, એ બુઢીની હું હાલત હશે. હાલી એને મળી આવી. આ માતૃ પ્રેમ છે. પણ 2 મિનિટનો મારી પાસે ટાઈમ છે. ત્યાં છેલ્લે હનુમાનજી મહારાજને હું વંદના કરી લઉં. બાપ, જે ભગવતી ઈશ્વરે મને હુજાડ્યું છે લખું છું, એ અતામતી અનુસાર હું લખું છું અને હનુમાનના ચરણોમાં સમર્પિત કરું. શારદા સ્વીકારી લે મારી. હનુમાનજી મહારાજનો આવું અને લંકાના મેદાનમાં યુદ્ધમાં હનુમાનજી મહારાજ જયારે ડગ આપે છે ને હાંકલો કર્યો, આમાંથી દશાનંદ હાલ્યો આવશે. 10 મસ્તકની માથે 53 ધાણે હાથમાં જે કાંઈ આયુધો લેતા હોય એ લઈ અને હાલ્યો આવે છે. અને આથી જ્યારે હનુમાનજી મહારાજે રામના પડખે શડાપ 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 શડપ જ્યારે ડગલા માંડ્યા, આમ 10 કંતો ધીમો 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 જ્યારે પોતાનો રથ હાંકતો આવે છે, રાઘવની સામે મીટ માંડે છે. પણ હારા વાડમાં જેમ વરાહ પડે અને હાડા શેરડીના હાઠા આવે અને દાંતડીનો ઘા કરે, ભાટ 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 ભટ, જેમ રાવણ હામો હાલતો એમ ભૂકા કરતો કરતો રાવણ ધાર 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 ધરક એ તો જયારે હાલ્યો આવે છે. આ હનુમાનજીએ નજર કરી કે આ તો મારા નાથ હામો હાલ્યો. હા, એમ ડગલા માંડીને હનુમાનજી હાથમાં ગદા જે હતી કાડા હાથમાં ગદા લઈ અને ઊભો થયો ને કે હાકલ કરીએ 10 કંદા હામી, પણ વજ્ર દેહ અંગ વીરતા, વજ્ર દેહ અંગ વીરતા અને કોપ બહા કળ રૂપ. અને હા, યુદ્ધના મેદાનમાં ક્રોધ દીધું. તેથી હનુમંત ઘરે હાંક લે હો તો કડકત લંકા કોટ લંકાના કાંગરા મીડ્યા કાડા થાવે એવી હાંક દઈ અને હનુમાનજી મહારાજે 10 કંદા હામાં ડગ માંડ્યા. આ તો 11મો રુદ્ર હાલ્યો. અને રેણિક પ્રકારના છંદમાં હું વર્ણન કરું છું કે હનુમાનજી મારો લખેલો આ છંદ છે ને હનુમાનજી આમ ડગ માંડ્યા રાવણ હામાં રાઘવની મોર, કારણ કે 2 ડગલા દાસ હતો આજ મોર હાલ્યો છે. અને ડગ માંડ્યા પણ લાગતું તું કેવું કે હાલ બાલ ધાર મચક હિમાચલ, હાલ બાલ ધાર 10 દાત્રાટ દિગ્ગજ ડગાય મગ મગ પગ છાંડ રવિ હાઈ મચકત નવચાર જીવ,
ગહ ચલ જન ગાય ઠામ ઠામાક નપોર યાપ સાર પાદ ઠામકાત અને સમર દેખ જો યમર ચડાય ભટ જાપટ સગટ યસુરાકન ભંજણ ભીષણ સમર હનુમંત ભડાય જેરી ભીષણ સમર હનુમંત ભડાય ઠાણા ઘોર ગદા યન પાવરાવ ઠણકત ઝપટ ધ્રપટ જમડાટ જડાય છાણા બાણ હરી ચપલા જો ચમકત અને પંખ ફની જો પ્રબલ પડાય ખડાડ જોંડ જોગણ ખપ્પર હાથ ખડકત યડડ લોટ સુ ફૌજ જડે ભટ ઝપટ સગટ યસુરાકંદ ભંજણ ભીષણ સમર હનુમંત ભડે જેરી ભીષણ સમર હનુમંત ભડે પણ શિવ પ્રસન્ન થાવે મેં ડમ ડમ ડહક ડહક હર્ષિત શિવ ડમરુ સુરસત જલ થાલી અભય દય વંદન સુર પ્રસન્ન પોહપકાર વર્ષા અને ગડડ નોબત શુભ વ્યોમ ગ્રજાય અજની પુત અજર અમર અભયકર ઉપર અને ધરમ રઘુવર પ્રસન્ન ધરે ભટ ઝાપટ સગટ યસુરાકંદ ભંજણ ભીષણ સમર હનુમંત ભડે જેરી ભીષણ સમર હનુમંત ભડે બટ બટ કટ બિકટ નિકટ દૈત બૌકા ભગન લગન ગિદશાલ પ્રખાય ખાલ દાલ ભાલ ખલક ભયંકર ખાય કાટ અને અધમ દમન કર શાંત યખે હર પલ રહ પ્રસન્ન વિઘન